આજરોજ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે પ્રખર તાપમાં રાહત આપતી ઠંડી છાશનું વિતરણ કર્યું. લોકોએ આ સેવા કાર્યને બિરદાવ્યું. સમગ્ર રાજ્યમાં હાલ હીટવેવ પરિસ્થિતિ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે પ્રખર તાપમાં લોકોને રાહત મળે તે હેતુસર જનસેવા એ જ પ્રભુ સેવાની ભાવના સાથે ગાંધીધામ સિટી ટ્રાફિક ઇન્ચાર્જ પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ચિત્રા રાજુ પવારની યાદમાં તેમના પરિવારના સહયોગથી રોટરી સર્કલ સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ઠંડી છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા 4-5 દિવસથી કચ્છનું તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેને લઈ લોકો ગરમીથી ત્રસ્ત થયા છે. આ પરિસ્થિતિમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લોકો માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની આ સેવા કાર્યનો રાહદારીઓ અને વટેમાર્ગુઓ લાભ લઈ રહ્યા છે, જે ધોમધખતા તાપમાં લોકોને મોટી રાહત આપી રહી છે.